હેલો સ્ટુડન્ટ્સ, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું ગિરીશ સવનિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11 વિષય એસપીસીસી પાર્ટ 2 એસપીની અંદર સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં બીજા ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ. જો એ પહેલાં તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો એ સંપૂર્ણ નિહાળી લો. હવે બીજું ચેપ્ટર એવું છે કે કંપની સેક્રેટરી, કે ભાઈ કોમર્સ ફિલ્ડની અંદર કંપનીમાં જો કોઈને જવું હોય અને ખાસ એના માટેની લાયકાત છે સેક્રેટરી બનવા માટેની, CS કંપની સેક્રેટરી, જે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ કે એની લાયકાત કેવી હોય, ગુણ કેવા હોવા જોઈએ, બરાબર, કાયદાકીય જોગવાઈ કેવી હોય, કાર્ય શું છે, એમની ફરજો શું, આ વગેરે વિશેનો આજે આપણે અહીંયા પરિચય મેળવવાના છીએ. તો ચાલો આપણે કંપની સેક્રેટરી વિશે સર્વપ્રથમ પ્રસ્તાવના નિહાળીએ કે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. એટલે કે ધંધામાં પણ કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ આવ્યું છે. ટેકનોલોજી, વાતાવરણ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતો એમાં અસર કરે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. કે ભાઈ કંપનીઓમાં પણ પ્રકાર પડે છે. 3 પ્રકારની અંદર કંપનીઓનો સમાવેશ આપણે કરી શકીએ છીએ કે સામાન્ય કંપની છે, બહુરાષ્ટ્રીય કંપની હોય, અને આપણે જોયું એમ ત્રીજું કે ભાઈ રાષ્ટ્રીય કંપની, કે સામાન્ય, મોટી અને બહુરાષ્ટ્રીય. આપણે જોઈએ સામાન્ય હોય તો નિમ્ન સ્તરે, એટલે કે થોડીક નાની હોય, મોટી આખા દેશમાં ફેલાયેલી હોય, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુરાષ્ટ્રીય કંપની હોય. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે કે ભાઈ હવે સેક્રેટરીની નિમણૂક અહીંયા કરવી ને એ બહુ અનિવાર્ય થઈ ગઈ. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે કે જે આ સમગ્ર કંપનીનો વહીવટ કે સંચાલન કરવા માટે બંધાયેલ વ્યક્તિ છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક અને કાર્યદક્ષ વહીવટ કરવાનું હોય છે. કે ભાઈ કંપનીને ધારા ધોરણ જે હોય, નિયમો હોય, એને અનુસરી અને સેક્રેટરીએ યોગ્ય કાર્ય અને અસરકારક કાર્ય કરવાનું રહે છે. આપણે અગાઉ પણ જોયું છે એમ કે કંપની ધારો, નવો કંપની ધારો ક્યાં છે તો કે ઈસવીસન 2013. એ 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે કે કંપનીની ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. અર્થાત એને અંગ્રેજીમાં કહેવાય KMP, એટલે કે કી મેનેજરિયલ પર્સનલ. આવી રીતે KMPનું શોર્ટ નામ સેક્રેટરીને આપવામાં આવ્યું છે. એનો અર્થ થાય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, કે જે કંપનીની ચાવી સમાન છે. કંપની ધારામાં આવા ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMPમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 5 ટીક કરી લેજો, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ 5. કે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી, કે જે સંપૂર્ણ સંસ્થાનો કે કંપનીનો વહીવટ કરતા હોય એ મુખ્ય અધિકારી કે સચિવ અથવા તો મેનેજર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ બીજો વ્યક્તિ આવે છે કંપની સેક્રેટરી, જેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. ત્રીજું મુખ્ય નાણાકીય અધિકારી, કે જે નાણાંનું સંચાલન કરે છે. ચોથું પૂર્ણ સમયનું સંચાલક અથવા તો સંચાલક મંડળ પણ કહી શકીએ, કે સંચાલકો હોય એ પૂર્ણ સમયના હોય, કે આખો દિવસ જે કંપનીએ સમય ફાળવેલો હોય એ સંચાલકો આ પૂર્ણ સમયના હોય એ. અને 5મું છે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી, કે કંપની ભાઈ અધિકારીને જાહેર કરે તો એ પણ આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. એટલે ટોટલ આ 5 વ્યક્તિઓ છે જે કંપનીની ચાવી સમાન ગણવામાં આવે છે. ખાસ ટીક કરજો. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરી બીજા નંબરનું KMP તરીકે સ્થાન મળ્યું છે. જો મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજર પછી સીધું સ્થાન આપણે જોઈ શકીએ કે કંપની સેક્રેટરીનું છે. હવે જોઈએ આપણે સેક્રેટરીના ગુણો અને લાયકાતો. આપણે જાણીએ છીએ એમ કે સેક્રેટરી
એના ગુણ કેવા હોવા જોઈએ, એની લાયકાત કેવી હોવી જોઈએ, એના ઉપરથી સેક્રેટરીની એક અલગ ઇમ્પ્રેશન ઊભી થાય છે અને એની નિમણૂક પણ કરવામાં આવે. તો અહીંયા આપણે એના ગુણ અને લાયકાત વિશે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારી અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે કે ભાઈ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMPમાં બીજું સ્થાન મળી ગયું અને સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થઈ ગયો. પછી એનું કાર્યક્ષેત્ર અને જવાબદારી બહુ બહોળા પ્રમાણમાં હોય, કારણ કે કંપનીનું સંચાલન કરવું એ કાંઈ જેવી તેવી બાબત નથી. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત જરૂર રહે છે. કે ભાઈ એક તો આપણી પાસે એના માટે થઈ સેક્રેટરી બનવું હોય તો એક લાયકાત જોઈએ, અને લાયકાત સિવાય અનુભવની પણ જરૂર પડે છે, અથવા તો જેને આપણે વધારાની લાયકાત કહી શકીએ, ગુણ છે, આવડત છે, એ વગેરે બાબતો. તો અહીંયા આપણે સર્વપ્રથમ ગુણો વિશેની ચર્ચા કરીએ. જોઈ શકો છો આ 2 વિભાગમાં વિભાજિત કર્યા સેક્રેટરીના ગુણો અને લાયકાતો. પહેલું ગુણ જોઈએ તો સુંદર સ્વાસ્થ્ય, કે ભાઈ માણસનું સ્વાસ્થ્ય સારું હોય તો એ ગમે સ્ટેજ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બીજું છે પ્રમાણિકતા, કે પ્રમાણિક કોઈ પણ જગ્યાએ, માત્ર સેક્રેટરી જ નહીં, તમે જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં હોવ, તમે પ્રમાણિક હશો તો તમારી સિદ્ધિ આપોઆપ દેખાઈ આવશે. આકર્ષક વ્યક્તિત્વ, ભાષા, પહેરવેશ, દરેક બાબતોએ એટ્રેક્ટિવ પર્સનાલિટી હોવી જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, કે ભાઈ આવડી કંપનીનું સંચાલન કરવા માટેનો ગુણ એક આ છે કે એનામાં પ્રતિભા, આવડત હોવી જોઈએ. નિર્ણય શક્તિ, ત્યારબાદ કે નિર્ણય લેવાની શક્તિ એનામાં હોવી જોઈએ. વિશ્લેષણ શક્તિ, કે કોઈ પણ સમસ્યા આવે, કાંઈ પણ વિશ્લેષણ કરવાનું હોય તો એની બુદ્ધિ એમાં તરત દોડવી જોઈએ. ઉત્સાહ, કે કાર્ય જે છે એની અંદર સંપૂર્ણ પોતાનો ઉત્સાહ હોવો જોઈએ. આજે આપણે ભણીએ છીએ તો ભણવામાં પણ ઉત્સાહ હોવો અનિવાર્ય છે. જો નિરુત્સાહી બનશું તો આપણને કાંઈ આવડવાનું નથી. 8મું છે વફાદાર. કોઈ પણ કાર્યને માટે આપણે વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરશું તો એમાં 100% આપણને સફળતા મળશે. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ તો દરેક ફિલ્ડની અંદર અનિવાર્ય છે. જો તમારામાં આત્મવિશ્વાસ જ ન હોય તો તમે ક્યાંય આગળ આવી શકશો નહીં. આ મોટામાં મોટું પરિબળ છે, આત્મવિશ્વાસ છે. કુનેહ અને ચપળતા, કે આવડત હોવી જોઈએ ભાઈ, બુદ્ધિશાળી વ્યક્તિ હોવું જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ, ઊંડાણપૂર્વકનો વિચાર, થિંકિંગ કરતો હોવો જોઈએ. નેતાગીરી, એક નેતાના ગુણો પણ એનામાં હોવા જોઈએ. એટલે આ 12 ગુણો સેક્રેટરીની અંદર હોવા અનિવાર્ય છે. ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો પહેલું જોઈએ શૈક્ષણિક લાયકાત. ખાસ આ મુદ્દાઓ તમે ટીક કરજો, ખાલી આપણે મુદ્દાઓ ઉપર જ ફોકસ કરશું. લાયકાતની અંદર જોઈએ તો શૈક્ષણિક લાયકાત, કે ભાઈ CS ની પદવી એક તો એણે મેળવેલી હોવી જોઈએ. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, કે ભાઈ પૈસાની લેવડ દેવડની જવાબદારી એની આવશે તો હિસાબી વ્યવસ્થા કેમ કરવી, કઈ રીતે ફાઇલિંગ કરવા કાગળિયા, એ બધું જ્ઞાન હોવું જોઈએ. કાર્યાલય સંચાલનનું જ્ઞાન, કે એને ઓફિસ કે દફતર સંભાળવાનું છે તો એ કાર્યાલયનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. સભા સંચાલનનું જ્ઞાન, કે સભા કઈ રીતે બોલાવવાની છે, ક્યારે બોલાવવાની છે, કોને આમંત્રણ આપવાનું છે, આ વગેરે બાબતોની કાળજી રાખવાની છે. વિવિધ કાયદાઓનું જ્ઞાન, કે સાંપ્રત એટલે કે આધુનિક પ્રવાહમાં કાયદાઓ અવનવા પરિવર્તન થતા હોય તો એ કાયદાઓ વિશેની જાણકારી સેક્રેટરીને હોવી જોઈએ. આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, કે ભાઈ કંપનીની અંદર મૂડીની જરૂરિયાત કેટલી છે, ભવિષ્યમાં કેટલી ઉદ્ભવશે, રાજકીય ક્ષેત્રે કેવો માહોલ રહેશે, આ વગેરેથી એને વાકેફ રહેવું પડે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, કે ભાઈ જૂની વસ્તુ આપણી પાસે હોય અને વર્તમાન સમયમાં ગ્રાહકોને કંઈક નવું જોતું હોય તો એના વિશે પણ ટેકનોલોજીથી લઈ અને આધુનિક પ્રવાહ, વર્તમાન પરિસ્થિતિથી અહીંયા વાકેફ રહેવું પડે. સાંપ્રત સમસ્યા એટલે વર્તમાન પરિસ્થિતિ છે એમાં જે કાંઈ પણ સમસ્યા ઉદ્ભવે, ચાહે કર્મચારીને લગતી હોય, ઉત્પાદનને લગતી હોય, સંચાલક મંડળને લગતી હોય કે કોઈ પણ હોય. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, કારણ કે એને અલગ અલગ વ્યક્તિઓને મળવાનું છે તો અંગ્રેજી તો આવશ્યક છે જ, સાથે સાથે હિન્દી
પણ આવડવું જોઈએ, અને એની સાથે બીજી ભાષા આવડે તો પણ વેલ એન્ડ ગુડ. જન સંપર્કનું જ્ઞાન, કે લોકો સાથે હંમેશા સતત ને સતત એણે સંપર્કમાં રહેવું પડે. ત્યારબાદ છેલ્લો ટોપિક લાયકાતની અંદર કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, કે કોમ્પ્યુટર ઉપર પ્રભુત્વ હોવું જોઈએ, ઇલેક્ટ્રિક વસ્તુઓનો એને ખ્યાલ હોવો જોઈએ. એમાં સર્વપ્રથમ આપણે ગુણો વિશેની અહીંયા ચર્ચા કરવાના છીએ, કે સેક્રેટરીના ગુણો. એમાં આપણે પહેલું જોયું હતું સુંદર સ્વાસ્થ્ય, કે કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. અથાગ એટલે થાયકા વિનાનો પરિશ્રમ એને કરવાનો છે. અનિયમિતતાનો સામનો કરવો પડે છે, કે પરિસ્થિતિ કેવી હશે એનો આપણને ખ્યાલ નથી. અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ તમને આપું કે આપણી સ્કૂલ છે એ ક્યારે ખુલશે એ કોઈ જાતનું, કે ભાઈ કેટલો સિલેબસ હશે એની કોઈ જાતની જાણકારી નથી, તો એ અનિયમિત છે, નિશ્ચિત નથી, અનિશ્ચિત થઈ ગયું છે. છતાં પણ આપણે અત્યારે આપણું એજ્યુકેશન ચાલુ રાખીએ છીએ, જેથી કરીને કદાચ ભવિષ્યમાં ખુલવાની સંભાવના દિવાળી પછીની હોય કે દિવાળીની આસપાસ હોય તો આપણને કોઈને પ્રોબ્લેમ ન થાય, એટલા માટે તો આ સામનો કરવો પડે, તો એના માટે પણ સક્ષમ રહેવું પડે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, કારણ કે સ્વાસ્થ્ય યોગ્ય હશે, તમે સાજા હશો તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો. જો સાજા જ નહીં હો તો શું કરી શકવાના? જેથી તે થાક ન અનુભવે, શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહે. સ્વાસ્થ્ય કહેવાનો મિનિંગ સારું હોવું જોઈએ, તો તમે દરેક કાર્યમાં યોગ્ય સિદ્ધિ હાંસલ કરી શકો. હવે માનો કે તમે ગમે રમતગમત ભણવાનું છે કે કોઈ પણ ફિલ્ડ હોય, તમને મજા ન હોય ને તાવ આવતું હોય તો તમને એ ગમવાનું નથી, સ્વાભાવિક છે. એટલે સેક્રેટરીનું સ્વાસ્થ્ય પણ અહીંયા સુંદર હોવું જરૂરી છે. પ્રમાણિકતા. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ એટલે કે KMP સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે એ જરૂરી છે, કારણ કે કંપનીના મુખ્ય દસ્તાવેજો, તમામ કરારો, સંચાલક મંડળની મિટિંગોનું આયોજન, સમગ્ર વસ્તુની જાણકારી કંપની સેક્રેટરીને હોય છે. માટે એણે સંપૂર્ણ પ્રમાણિક અને નિષ્ઠાથી જ આ કાર્ય કરવાનું હોય છે. તેની છૂટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે. એટલે કે કેરેક્ટર પોતાનું સારું એક એવું ઊભું કરવું પડે, પ્રમાણિક બનવું પડે. એના માટે અંગત હિતની જાળવણીના બદલે, એટલે કે પોતાનો સ્વાર્થ સાધવાના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રમાણિકતા જરૂરી છે, કે પહેલાં કંપનીનું એને જાળવણી કરવાની છે, એને આગળ લાવવાની છે. જો કંપની આગળ આવશે એટલે પોતે તો આપોઆપ ડેવલપ થશે. એટલે પ્રમાણિક હોવું જરૂરી છે. ત્યારબાદ છે આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરે સાથેની કામગીરી કરવાની હોય છે. તો આ દરેક વ્યક્તિના સંપર્કમાં એણે રહેવું પડે ને એના માટે થઈને પોતાનું કેરેક્ટર છે, વ્યક્તિત્વ છે, પર્સનાલિટી જે છે એ એટ્રેક્ટિવ, આકર્ષક હોવી જોઈએ, કે એની રાહ જોતા હોવા જોઈએ. ઘણી વખત જોજો કે તમે એવું પણ બન્યું હશે કે ભાઈ લેક્ચર ભરતા હોઈએ તો આપણને અમુક સરમાં બહુ જ મજા આવતી હોય, તો એનું એટ્રેક્ટિવ પર્સનાલિટી છે, કે આકર્ષક વ્યક્તિત્વ છે, કે તમને ગમે છે એનો લેક્ચર એટેન્ડ કરવો. તો અહીંયા સેક્રેટરીનું પણ વ્યક્તિત્વ છે કેવું હોવું જોઈએ? આકર્ષક હોવું જોઈએ. સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષકારને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. કે ભાઈ અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં સેક્રેટરીએ રહેવાનું છે, તો સામાન્ય છે કે હંમેશા વિનમ્રતાથી, પ્રેમભાવથી આ વગેરે આકર્ષક વ્યક્તિત્વ એણે જમાવવું પડે છે. ત્યારબાદ છે ચોથો મુદ્દો, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. કે સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય એટલે કે કાયદાકીય અને નીતિ વિષયક, કે કંપનીના જે નીતિ નિયમો હોય એને વિષયને સંદર્ભે ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે, કે ભાઈ ઝડપી નિર્ણય લઈ શકે, બરોબર,
ધંધાના આધુનિક પ્રવાહોથી વાકેફ રહીએ એટલા માટે બુદ્ધિ હંમેશા એની ખીલેલી હોવી જોઈએ. અને સેક્રેટરીની નિમણૂક ત્યારે જ થાય કે એનામાં કંઈક એવી બુદ્ધિશક્તિ હોય. એટલે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા પણ હોવી અનિવાર્ય છે. ત્યારબાદ છે નિર્ણય શક્તિ, કે કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જોકે સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. કહેવાનો મિનિંગ અહીંયા કે નિર્ણય શક્તિ ઝડપી હોવી જોઈએ સેક્રેટરીમાં, બહુ કુશળ બુદ્ધિવાળો હોવો જોઈએ. જો તેજસ્વી બુદ્ધિ હશે તો નિર્ણય શક્તિ પણ એ ત્વરિત લઈ શકશે, જેના કારણે સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય. આપણે ઘણી વખત જોતા હોઈએ રોજબરોજના જીવનમાં કે ઘણા લોકો બહુ આળસુ હોય અથવા તો નિર્ણય જ ન લઈ શકે કે મારે શું કરવું અને શું ન કરવું, તો જિંદગીમાં હંમેશા એને શું થશે? લોસ્ટ જ જશે. તો અહીંયા કંપનીમાં કે ધંધામાં પણ લોસ્ટ ન જાય એટલા માટે ઝડપી નિર્ણય લેવો અનિવાર્ય છે. ત્યારબાદ છે છઠ્ઠો ટોપિક, વિશ્લેષણ શક્તિ. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. માલિક ના કરે પણ સેક્રેટરીએ કરારો કરે છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ કે જે કરાર કરીએ એનું ઊંડાણપૂર્વક વિચારણા એને કરવાની રહે છે. કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો તેની છણાવટ એટલે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો કે કઈ સમસ્યા હતી, કઈ રીતે ઉદ્ભવી અને એનું નિરાકરણ કઈ રીતે આવશે. દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણય લેશો. દૂરોગામી એટલે ભવિષ્યમાં આ નિર્ણય લેવાના હિસાબે કે શું ફાયદો થશે ને શું નુકસાન થશે એ વિચારીને એને નિર્ણયો લેવા પડે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટી નિર્ણય લેવાઈ જવાનો ભય હોય છે, અને ખોટો નિર્ણય લેવાઈ જાય તો પછી હંમેશા ધંધામાં, કંપનીમાં નુકસાન જવાની સંભાવના વધી જાય છે. સાતમું છે ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે. કે ભાઈ કોઈ પણ કાર્ય હશે એમાં તમારે તમારો ઉત્સાહ પૂરેપૂરો દાખવવો પડશે. જો એ ઉત્સાહ તમે દાખવશો નહીં તો એ કાર્ય એટલું બધું આકર્ષક બની શકશે નહીં. એટલા માટે થઈને તમે ઉત્સાહ દાખવો તો અન્યને પ્રેરણા આપી શકો. આજે માનો કે હું જ આળસ કરું તો તમને કઈ રીતે હું કહી શકું કે ભાઈ તમે આ કાર્યમાં આમ કરો તેમ કરો? પહેલાં એના માટેનો ઉત્સાહ મારામાં હોવો જોઈએ. નિરુત્સાહી વ્યક્તિ છે કામને હંમેશા ઠેલી દે છે. માનો કે તમારે હોમવર્ક કરવાનું ને આળસ થઈ જાય કે આજ નહીં યાર, કાલે કરશું, તો એ નિરુત્સાહ થયો અને એ તમારું જે કાર્ય છે રોજબરોજનું એમાં બોજ સ્વરૂપ ધીમે ધીમે બનતું જાય છે. એટલે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવી શકે. ઓકે, તો આપણે આ ગુણો વિશે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.